અરે ભદેવ નથી કોઈ તમારા વાક કે નથી કોઈ ગુના, પણ આજ તમને બોલાવવાના કામ તો એવડા છે ભદેવ. કહો મહારાજ. કે આપણી દીકરી સગુણા 18 વર્ષના અમુક લાયક થઈ ગયા છે ભદેવ. જેથી કરી આજ તેમના લીલાના લઈ તમારા દેશ અને પ્રદેશ જવાનું હોય છે ભદેવ. ભલે મહારાજ. અભાગ્યની વાત કહેવાય, ઘણી ખુશીની વાત કહેવાય, ઘણી સુખીની વાત કહેવાય મહારાજ, પણ ક્યાં જવું ક્યાં ન જવું એની કોઈ વાત કરી મહારાજ. હા ભદેવ, જાતા જાતા આજ હું કહું ને તમે સાંભળો, મારા આજ્ઞાનું પાલન કરજો ભદેવ. ભલે મહારાજ ભલે. તમે પરદેશી જાજો જાઓ પ્રદેશ જાઓ, પણ પિંગલગઢ નહીં જવાનું કારણ શું છે મહારાજ? હા ભલે, પિંગલગઢ નહીં જવાનું કારણ પિંગલગઢ ના રાજી બન્યા. મારા 20 વર્ષથી બોલા હલે છે, જેથી કરી આજ વેરીને વેવાય કરવા માંગતો નથી ભદેવ. આજ મારું આજ્ઞાનું પાલન કરજો. હે પિંગલગઢ રાજની અંદર નહીં જતા ભદેવ. અરે મહારાજ, વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું મહારાજ. આપ તો વાતને જાણો છો કે બેની બા સુગુણાના જા વિધાતાએ લેખ લખ્યા છે ને મને લઈ ગયા, પણ જય રાજ ને રજવાડાની અંદર બેની બા સુગુણાના સત્પુર કરીને આવું એ વાત તમારે માન્ય કરવી પડશે મહારાજ. ઠીક છે ભદેવ, લો લીલા નાળિયેર. આ તો બધા વિધિના લેખ છે, વિધિ પ્રમાણે જા લીલાને દઈ આવશો માન્ય કરી ભદેવ. અમારો વસાત